હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ડૂટી ફૂટી. તરબૂચને ખા અને છાલના ભાગને ફેંક્યા વગર તેમાંથી સરસ મજાને આપણે ડૂટી ફૂટી બનાવશું. તો સૌપ્રથમ આપણે ગ્રીન છાલનો ભાગ કાઢી આ રીતના વ્હાઈટ છાલના ભાગમાંથી આપણે નાના કટકા કરી નાખશું અને પાણી ગરમ કરવા મૂકી 10 મિનિટ માટે તેને બાફી નાખશું. બફાઈ જાય એટલે જારીમાં કાઢી અને આપણે એક તવલામાં સાકર અને પાણી નાખી અને થોડીક વાર માટે ઉકળવા દઈશું. સાકર અને પાણી સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે આ ડૂટી ફૂટીને બાફેલા કટકા હતા તે નાખી અને અડધું પાણી થાય ત્યાં સુધી આપણે બાફી નાખશું. પછી તેમાં જે ખાવાનો કલર આવે છે તે નાખી અને મનપસંદ રંગ આપી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી તેને 4 થી 5 કલાક રેસ્ટ આપી દઈશું અને 4 થી 5 કલાક થઈ જાય એટલે પછી તેને એક જારીમાં કાઢી અને ડીશમાં સૂકવી એક આખો દિવસ તડકે અને છાંયે સૂકવી અને આપણી ડૂટી ફૂટી તૈયાર થઈ જાય છે. તો છે ને એકદમ ઇઝી અને ઝડપથી બની જાય એવી ડૂટી ફૂટી. આ ડૂટી ફૂટી નાના અને મોટા બધાની ફેવરિટ થવાની છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ કમેન્ટમાં જરૂરથી લખજો. તો ઘરે બનાવો બાળકોની ફેવરિટ ડૂટી ફૂટી.